ભારતમાં અંગ્રેજ રાજ બાદ પશ્ચિમી સંસ્કૃતિનું જોર વધી રહ્યું છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે વિસરાઈ જતી હોય તેવું લાગી રહ્યું છે। તેવા સમયે સૌરાષ્ટ્રમાં આજે પણ બારોટ સમાજ ભારતીય સંસ્કૃતિની યાદ અપાવતો ઇતિહાસ સંઘરીને બેઠો છે। હાલ તહેવાર નિમિત્તે પોરબંદરમાં બારોટો દ્વારા વંશ પુરાણ પૂજનનું આયોજન થયું હતું। રાજાશાહીના વખત સુધી તમામ સમાજ અને જ્ઞાતિના બારોટો હતા અને આ બારોટ જે પણ સમાજના બારોટ હોય એ સમાજની વંશાવલી અને ઇતિહાસની નોંધ કરતા। હજારો વર્ષ જૂનો ઇતિહાસ પણ બારોટના ચોપડે જોવા મળે છે, એટલે એમ કહી શકાય કે તે સમયની હરતી ફરતી રજિસ્ટર ઓફિસ એટલે બારોટનો ચોપડો। આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના વંશજોના નામની નોંધ કરાવવા અચૂકપણે બારોટને યાદ કરે છે। હાલ દિવાળીના તહેવારમાં વેપારી વર્ગ દ્વારા જેમ ચોપડાનું પૂજન આયોજન થતું હોય છે, તેમ બારોટ સમાજ દ્વારા પણ તેમનો ચોપડો કે જે વંશ પુરાણના નામે ઓળખાય છે તેની પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉના સમયમાં મોટાભાગની જ્ઞાતિ અને સમાજમાંથી શૂરવીરો થયા છે, જે અબળા નબળા અને ગાય માતા માટે તથા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે। આવા વીર નરોની નોંધ પણ બારોટના ચોપડે જોવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બારોટ અમે બહેરના એટલે કે મોઢવાડી અને કુશળિયાના બારોટ છીએ। આજના દિવસે સમસ્ત પોરબંદર બારોટ સમાજ કે જે અલગ અલગ જ્ઞાતિના બારોટો છે એની આજે મારે વંશ પુરાણોનું પૂજન કર્યું છે। જેમ વેપારીઓ ચોપડાનું પૂજન કરે છે, પણ અમે અમારા ચોપડાઓ છે ને ચોપડા નથી કહેતા, અમે આને વંશ પુરાણ કહીએ છીએ, કારણ કે ચોપડા તો ભલામણા તલાટી કમ મંત્રીના ને વેપારીના હોય। એટલે અમે આજે જે કાંઈ પૂજન કર્યું છે, અમારા યજમાનનું જે વંશ પુરાણ છે એનું પૂજન કર્યું છે અને વંશ પુરાણનું ખૂબ જ મહત્ત્વ છે। અમે તો એમ કહીએ છીએ કે શ્રીમદ ભાગવતની કથા તમારા આંગણે બેસાડો કે અમારા આ વંશ પુરાણનું વાંચન કરાવો, એ બેયનું પુણ્ય સરખું છે। અમારી પાસે જે અમારા યજમાનોના ઇતિહાસો છે એ જે વર્ષની જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી નાના છોકરા સુધી છે એના તમામના એમાં નામ આવી જાય, એનું ગોત્ર, એનો વેદ, એનો પ્રવર, આ બધું આની અંદર આવી જાય છે। ઉપરાંત એની અંદર થઈ ગયેલા એ વર્ષમાં સતીઓ, સુરાઓ, દાતારો, ભક્તો, એ તમામની નોંધ આવી જાય છે। અને હું તો ત્યાં સુધી કહું છું કે મારે કવિએ કીધું કે આ સાંભળવાનું મહત્ત્વ શું છે આ પર્યો, તો કે 100 પરિયાગત સુનત, 100 પરિયાગત સુનત તો પરા હોય અંગ પ્રાસત, 100 પરિયાગત સુનત શેષ જ્યું શીશ નમાવત, 100 પરિયાગત સુનત અણસઠ તીરથ ફલ તાકો, અને 100 પરિયાગત સુનત અધિક ફલ શ્રવણ કથા કો, 100 પરિયાગત સુનત અધિક ફલ શ્રવણ કથા કો, વંશ ગોત્ર વંશાવલી કવિ દાન કહે, જો મનુષ્ય સુને નિર્મલ મતિ તો અવગત હોવે સદગતિ। જય માતાજી। હું રાજુભાઈ ભાઉભાઈ રાજ બારોટ, જેઠવા રાજપૂતો અને રાજસખા વંશના બારોટ અમે સમગ્ર બારોટ સમાજ આજે અમે ભેળો મળી અને આજે અહીંયા ભીમેશ્વર મહાદેવના મંદિરે એક સરસ ચોપડા પૂજનનું આયોજન કર્યું છે। તો સમગ્ર વિશ્વની અંદર જોઈએ તો બારોટ છે એ પહેલો પૂજનિક છે। આજે શાસ્ત્રોની અંદર પણ તમે વાંચો તો કેટલા બધા કવિઓ થઈ ગયા, કેટલા બધા આજે વિશ્વની અંદર જેને જરૂર છે, આજે વિશ્વમાં જ્યાં જ્યાં આપણે જોઈએ છે તો બારોટની જરૂર તો પડવાની જ છે, કારણ કે એક હરતું ફરતું રજિસ્ટર એટલે બારોટ છે। આજે ગમે ત્યાં આપણે જઈએ, ગમે ત્યાં જોઈએ તો બારોટનું આજે મહત્ત્વ છે એ લોકોને ખબર નથી, પણ બારોટનું મહત્ત્વ છે। બારોટ એટલે શું? બારોટ એટલે કોઈ માગણ નથી, બારોટ એટલે એક પૂજનિક છે। પહેલામાં પહેલો પૂજનિક છે એ બારોટ છે। બ્રાહ્મણોથી માંડી, ચારણોથી માંડી અને 18 વરણની અંદર બારોટનું વહેલા બારોટનું મહત્ત્વ છે, બારોટનું પૂજન કરે છે। રાજ બારોટના રજવાડાની નોંધો હોય છે, પછી એના એરિયાની નોંધ હોય છે, ક્યાં ક્યાં સ્થળ ઉપર ક્યાં ક્યાં રાજાએ શું કર્યું છે એ બધી યાદીઓ હોય છે। જ્ઞાતિ પ્રત્યે એમનો જે વંશ વારસાગત હોય, આજ પેઢીના મું ઉપરથી જ્યારે અમારું જેઠવા વંશનું છે તો જેઠવા વંશની ઉત્પત્તિ હનુમાનજી મહારાજથી થઈ છે। તો હનુમાનજીના મકરધ્વજ, મોરધ્વજ, તાંબરધ્વજ, હંસધ્વજ, નીલધ્વજ, સદનમાં કુમાર આવી રીતે ઉત્તરોત્તર વંશાવળી
જ્યારે ઉત્તરોત્તર આવતી હોય અને છેટ સુધી આજે પોરબંદર જેઠવા વંશની અંદર રાજભા જેઠવા આપણા જીટીપીએલવાળા, તો એના સુધીના જે નામો છે, એમના બાળકો સુધીના નામો છે, એ અમારી પાસે અમારી નોંધની અંદર, અમારા વંશ પુરાણની અંદર એનું આલેખન કરેલું હોય છે. જય માતા.